શું બનાવે છે મમ્મી? આ લીંબુનું અથાણું. લીંબુનું અથાણું બનાવે છે. એમાં શું નાખ્યું તે આ? એસકે મસાલો. હા, એસકે સાંભારનો મસાલો અને ગોળ, ગોળ. બે વસ્તુ જ. 500 ગ્રામ ગોળ લીધો છે. હા. 100 ગ્રામ એસકે મસાલો લીધો છે. કિલો લીંબુ છે. આ કિલો લીંબુ છે. આ લીંબુ છે ને પેલા મીઠુંમાં પલાળી દીધા હતા, મીઠું નાખી ચા ચીરા કરી. અને કેટલા ટાઈમ પલાળે મમ્મી? એને એમ તો 20-22 મિનિટ. હા. તો સકાળ ટાંકી દેવાનું. એટલે એકદમ પોચી એની ઉપરની ચામડી પોચી થઈ જાય ને, જે ઉપરની છાલ છે એ એકદમ નરમ પડી જાય ને ત્યાં સુધી એને રેવા દેવાના. એક કાચની બરણીમાં ભરી મૂકી દેતા, મીઠું નાખીને ચા ચીરા કરી દેવાના, મીઠું નાખી દેવાનું, કાચની બરણીમાં મૂકી દેવાનું. કઈ પાણી નાખવાની જરૂર નથી, એમ જ મૂકી દેવાના. અને પછી એને નરમ પડી ગયા ને એટલે પછી એને ચા બધી ચીરો અલગ કરીને અને આ રીતે સુકવણી કરી નાખી. જવા સુકાઈ જાય ને 50% જેવા. પછી આ ગોળ લીધો છે, કિલો લીંબુ સામે 500 ગ્રામ ગોળ છે અને 100 ગ્રામ પેલો સાંભાર મસાલો રેડીમેડ આવે ને એ છે. અને હવે એ બંનેને મિક્સ કરી દેશે અને પછી એની અંદર આ લીંબુ રગદોળી દેશે. પછી આની અંદર કાચની બરણીમાં ભરી દેશે. પછી એની ઉપર સોળ નાખવાનું. હા, અને ચોળી નાખવાનું. હા, બે મિક્સ કરી નાખું થી. હા, જો આ રીતે બરાબર મસળી નાખવાનું પેલા, એટલે ગળની ગાંગડી ન રહેવી જોઈએ. કઠણ ગાંગરી લીધી. પછી ગળતા વાર લાગે બીજો કાંઈ નહીં. જો આ રીતે મસ્ત મિક્સ કરી દીધું. હવે એમાં નાખશે આ સુકવેલા લીંબુની ચીરો. હવે એને પણ બરાબર મિક્સ કરી દેશે. ખાવે છે મમ્મી? હાથમાં લઈ લે. ભાવ છે ને? ખાવે છે ને? મમ્મી નીચે નથી બે શકતા એટલે ટેબલ પર બેઠા છે આ રીતે. હા, તો ઊંધામાં તો ખાવું એ નીચે બેહવામાં તકલીફ છે, ગોઠણ દુખે છે એટલે. જે આ રીતે બરાબર મસળીને મિક્સ કરી દેવા. અને મારા બેન જો અહીંયા ખુરચી લઈને બેઠા છે. કે બેટા તને ચેર લઈને ફાવે છે ને બેસતા? હે બેટા? હા દીકરી. હા, કરવી ને મહળવી ને એટલે તરત રસ થઈ જાય. આજે અંદરથી રસ નીકળે એમ ને? હા. હા, લીંબુનો સારા રસ નીકળી જાય. જો આ રીતે એકદમ મસ્ત રસ થઈ ગયો છે ને કે લીંબુ અને ગોળ ને સાંભારનો હવે છે ને આ રીતે કાચની વડીમાં ભરી દેવાનું બરાબર વ્યવસ્થિત. તેલ હજુ નાખ્યું નથી. આ ભરાઈ જશે ને પછી છેલ્લે સિંગ તેલ ને ગરમ કરવાનું છે. બધું 200 ગ્રામ જેટલું સિંગ તેલ લેવાનું અને ગરમ કરી નાખવાનું. પછી ઠંડુ કરીને પછી આ બરણીમાં નાખીને ઢાંકણું બંધ કરીને એરટાઈટ મૂકી દેવાનું. એટલે થઈ જાય આપણું અથાણું રેડી. અને આને 24 કલાક લાગે અથાણું તૈયાર થવા. પછી 24 કલાક તમે ખાવા માંડો એટલે ચાલે. 24 કલાક પછી અથાણું રેડી. અને તમે દાળ ભાત સાથે ખાઓ ને એટલી મજા આવે ને. કાદગીરી વા તને બહુ ભાવે અથાણું? જો આખી બરણી મસ્ત ભરાઈ ગઈ છે. હવે આને યસ, હવે આની અંદર ખાલી છે ને સિંગ તેલ ને 250 ગ્રામ સિંગ તેલ ગરમ કરી ઠંડુ કરીને નાખી દેવાનું. એટલે આપણું અથાણું તૈયાર. ઓકે, હે? ઓકે.